ભુજના રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. તો ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સાયન્સ કિટ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવાનો, પ્રયોગાત્મક અભ્યાસ દ્વારા સમજ વધારવાની સાથે નવી ટેકનોલોજી વિશે જાગૃતિ લાવવાનો છે. સાયન્સ સેન્ટર ભુજ ખાતે હાલમાં પણ આપણે અહીંયા નાના વર્ગોના જે બાળકો છે એની માટે સમર કેમ્પ ચાલી રહ્યો છે અને મે માસમાં પણ આપણે અહીંયા સમર કેમ્પ યોજવાના છીએ કે જેની અંદર સ્પેશિયલી 5 થીમો છે. એની અંદર 5 થીમોની અંદર સૌથી પ્રથમ જે થીમ આવે છે એ છે હાઉ ટુ બીકમ અ સાયન્ટિસ્ટ. સેકન્ડ જે થીમ છે એ સ્પેસ સમર કેમ્પ છે. થર્ડ જે થીમ છે એ મશીન એન્જિનિયરિંગ ઉપર છે. ચોથી જે થીમ છે એ આપણે છે એક્સપ્લોરિંગ નેચર છે અને પાંચમી જે થીમ છે એ છે આપણે એઆઈ અને રોબોટિક્સ ઉપર છે. તો આ 5 થીમ ઉપર આપણે મંથ ઓફ ધ મે ની અંદર આપણે समर कैंप योजवाना છે અહીંયા. इस स्ट्रिंग आर्ट में मैथ्स भी यूज हुआ है. आप सोच रहे होंगे कि कहाँ पे यूज हुआ होगा, तो ये मैथ्स यूज हुआ है इन पिन्स को लगाने के लिए. 36 डिग्री का हमने मेजरमेंट लिया और उसी के हिसाब से हमने ये पिन्स लगाई और उसमें थ्रेड से हमने उसका डिजाइन दिया. ये था आज का हमारा आर्ट. અને આજે અમે સરસ મજાનું એક પ્રોજેક્ટ કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ અમે એક વ્હાઇટ કલરનું ચોક લીધું અને એમાં બોટમમાં કલર કર્યું અને પાણીવાળી ડીશમાં અમે ચોક રાખી તો વોટર એબ્ઝોર્વ કરે છે અને કલર ઉપર સ્પ્રેડ થતું હતું.